જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે દેવશયની એકાદશીના દિવસે આપણે સાંભળીએ દેવશયની એકાદશીનું મહત્ત્વ અને તેની વ્રત કથા. દેવશયની એકાદશી, જેને અષાઢી એકાદશી અથવા બ્રહ્મ એકાદશી તરીકે પણ ઓળખાય છે, તે ભગવાન વિષ્ણુના શયનકાળને દર્શાવે છે. આ દિવસથી ભગવાન વિષ્ણુ 4 મહિના માટે યોગ નિંદ્રામાં જાય છે, જેને ચાતુર્માસ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન ભગવાન શંકર બ્રહ્માંડનું સંચાલન કરે છે. ભગવાન વિષ્ણુ અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ રાજા બલિના દ્વારે પાતાળ લોકમાં નિવાસ કરવા જાય છે અને કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ પરત ફરે છે. તેથી અષાઢ માસની એકાદશી દેવશયની એકાદશી અને કારતક માસની એકાદશીને દેવ ઉઠી એકાદશી કહેવાય છે. જ્યારે શંખચૂડ નામના રાક્ષસનું વધ કર્યા પછી ભગવાન વિષ્ણુ અષાઢ મહિનાની એકાદશી તિથિએ ક્ષીરસાગરમાં સૂઈ ગયા હતા. તેથી આ દિવસને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. દેવશયની એકાદશીનું વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાછલા જન્મના પાપોનો નાશ થાય છે, જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. આજના દિવસે 4 મુખી દીવો પ્રગટાવવાનું પણ વિશેષ મહત્ત્વ છે. તો મિત્રો, હવે આપણે સાંભળીએ દેવશયની એકાદશીની વ્રત કથા. યુધિષ્ઠિરે પૂછ્યું, ભગવાન, અષાઢના શુક્લ પક્ષમાં કઈ એકાદશી હોય છે? એનું નામ અને વિધિ શું છે એ બતાવવાની કૃપા કરો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, રાજન, અષાઢ શુક્લ પક્ષની એકાદશીનું નામ શયની દેવપોઢી એકાદશી છે. હું એનું વર્ણન કરું છું. એ મહાન પુણ્યમય, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી, બધા પાપોનો હરનારી તથા ઉત્તમ વ્રત છે. અષાઢ શુક્લ પક્ષમાં દેવપોઢી એકાદશીના દિવસે જેમણે કમળના પુષ્પથી કમળ લોચન ભગવાન વિષ્ણુનું પૂજન તથા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું છે, એમણે 3 લોકો અને 3 સનાતન દેવતાઓનું પૂજન કરી દીધું. દેવપોઢી એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજા બલિને ત્યાં રહે છે અને બીજું ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર ત્યાં સુધી શયન કરે છે કે જ્યાં સુધી આગામી કારતકની એકાદશી ન આવે. આથી અષાઢ શુક્લા એકાદશીથી માંડી કારતક શુક્લા એકાદશી સુધી મનુષ્ય વિશેષ રૂપે ધર્મનું આચરણ કરવું જોઈએ. જે મનુષ્ય આ વ્રતનું અનુષ્ઠાન કરે છે એ પરમ ગતિ પ્રાપ્ત કરે છે. આથી પ્રયત્નપૂર્વક આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. એકાદશીની રાત્રે જાગરણ કરીને શંખચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ. એમ કરનારા પુરુષના પુણ્યોનું ગણના કરવામાં ચતુર્મુખ બ્રહ્માજી પણ અસમર્થ છે. રાજન, જેઓ આ રીતે ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા સર્વ પાપ હારી એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન કરે છે, એ જાતિનો ચંડાલ હોય તો પણ સંસારમાં સદાય મારું પ્રિય કરનારો છે. જે મનુષ્ય દીપદાન, ખાખરાના પાન, પતરાળા પર ભોજન તથા વ્રત કરતાં ચોમાસું વ્યતીત કરે છે, તેઓ મારા પ્રિય છે. ચોમાસામાં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં શયન કરે છે. આથી મનુષ્યે ભૂમિ પર શયન કરવું જોઈએ. શ્રાવણમાં શાક, ભાદરવામાં દહીં, આસોમાં દૂધ અને કારતકમાં દાળનો ત્યાગ કરી દેવો જોઈએ. અથવા ચોમાસામાં જે બ્રહ્મચર્યનું પાલન કરે છે એ પરમ ગતિની પ્રાપ્ત થાય છે. રાજન, એકાદશીના વ્રતથી મનુષ્ય બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે. આથી સદાય એનું વ્રત કરવું જોઈએ, કદી ભૂલવું ન જોઈએ. દેવપોઢી અષાઢ શુક્લથી દેવ ઉઠી કારતક શુક્લની વચ્ચે જે કૃષ્ણ પક્ષની એકાદશી હોય છે, ગ્રહસ્થ માટે એ જ વ્રત રાખવા યોગ્ય છે. બીજા મહિનાઓની કૃષ્ણ પક્ષની એકાદશી ગ્રહસ્થી માટે વ્રત રાખવા યોગ્ય નથી હોતી. શુક્લ પક્ષની બધી એકાદશીનું વ્રત કરવું જોઈએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.